મગફળીનો પાક. મગફળીના પાકની અંદર અત્યારે મૂંડાનો ઉપદ્રવ બહુ વધી ગયો છે મિત્રો. આની અંદર તો છંટકાવ પણ આપી દીધેલો હોય. આ મૂંડાના જે નિયંત્રણ માટે જરૂરી પગલાં અત્યારે તો રાસાયણિક ખાતરોથી દવાઓથી વાપરેલ હોય. હાલમાં થોડું કંટ્રોલ થઈ ગયું છે રેડી, છતાં પણ મને એવું લાગે છે કે આની અંદર ઓર્ગેનિક પદ્ધતિથી બેક્ટેરિયા મૂકવામાં આવે તો મૂંડાનો સફાયો લાંબા ગાળે લાભદાયક રહે છે મિત્રો. મગફળીનો જો છોડ આવી રીતનો તમને દેખાય, કલર મૂકી દીધો હોય, પીળો દેખાતો હોય, નરમ હોય, બાજુમાં લીલોછમ છોડ હોય, અંદરથી આવી ડાળી પણ આવી રીતની જો થઈ જતી હોય તો મિત્રો એના માટે ખાસ ચેક કરવું જરૂરી ખેડૂત માટે છે. મિત્રો છોડ આવી રીતનું થઈ જાય છે, એનામાં નાઇટ્રોજનની એક પણ ગાંઠ બનતી નથી, કારણ કે વિકાસ પણ નથી કરતો અને મૂળને જે તંતુ મૂળ હોય છે તેને ઊંડો ખાઈ જતો હોય છે. જુઓ મિત્રો, આની અંદર દવાનો વપરાશ કરેલ હોય. આ મૂંડો ઊંડે જતો રહ્યો હતો, જોકે લગભગ 6 ઇંચ જેટલો ઊંડો તો હશે, 6 થી 7 ઇંચ, કારણ કે આની અંદર દવાનો વપરાશ થઈ ચૂક્યો છે. અને આની અંદર જો દવાનો ઉપયોગ ના કરેલો હોત તો હાલ મૂંડો ઉપરની સપાટીએ હોત અને થોડું નરમ પણ પડી ગયેલો છે હાલ દવાના સ્પ્રેથી. આનો તાત્કાલિક જો પગલાં ભરવામાં ના આવે તો ખેડૂતને મોટા પાયે નુકસાન પણ આ એક જીવ છે જે મૂંડા તરીકે આપણે ઓળખીએ છીએ, સ્ફેદબર્ગ પણ કહેવામાં આવે છે, જે ખેડૂતની ખેતીના પાકમાં બહુ મોટું નુકસાન કરે છે. તો આના માટે ત્વરિત પગલાં લેવા જરૂરી છે.